હા તો તું હવે એમ કહેતી હતી ને મારો તો શો તોડીશ, તો બધા માણસોની આગળ એમ કહે છે ને હું તારો શો તોડો એમ. અત્યારે હું આવું છું તો જેને બોલાવાય ને એને બોલાવી રાખજે, બરાબર? હું તારો શો તોડો એમ. હું અત્યારે જ આવું છું. અત્યારે એટલે હું 1 વાગે પહોંચીશ ઘરે. ક્યાં છે અત્યારે? અત્યારે અડાજણ. હા તો પણ અડાજણ જ રહેજે એમ. તું અડાજણ જ આવે છે? હા. ઓકે તો આય. હા બરાબર. તો હું શું તારો તોડો? કેમ કે તને તો બૈરી થઈને મને ધમકી મારે છે, હું શું તારો તોડી કો એમ. બરાબર. હું તારું કઈ તોડી જ નથી કેતો, કેમ કે મારે તો કઈ તારે હારે લેવા દેવા જ નથી, એટલે હું તારું ક્યાં લઈ તોડી કહું? શું તોડી કહેવાનો? કેમ કે તું તારી મરજી પ્રમાણે ગમે તે કરી શકે ને. હું શું તારો તોડી કહેવાનો છું? બરાબર છે ને? તો જ બધું મારું તોડી કે તારે જે કરવું તે તો કરી કે, બરાબર? અને તું એમ કહે છે કે શું તારી પાસે રેકોર્ડિંગ છે, શું તારી પાસે પ્રૂફ છે? તો ખોટો જ છે એમ. હું તને હરુભરું આવીને સંભળાવું અને શું રેકોર્ડિંગ છે ને શું નથી, તે શું વાતો કરી આટલા દિવસ, શું નથી કરી એમ. કાંક નિમિટ હોય, કોઈક માણસને કંઈક વાત કરવાની નિમિટ હોય. શું તોડવાનું તો દુનિયાની સામે એમ કે સુરેશ મારો શું તોડશે એમ. એટલે તે મારી હારે મેં તને એવું કાર કીધું? મારામાં પણ રેકોર્ડિંગ છે અને માણસોની આગળ પણ હજી તો એમ કહે કે સુરેશ મારો શું તોડી લેશે એમ. સુરેશ હું એમ જ કહું છું કે હું બદનામ થઉં, મારો શું ફરક પડશે? બીજું ઘણું બદનામ કરીશ તો એમ હું એમ કહું છું. તો પણ તારે આ ધંધા કરવાતા, બધા ધંધા કરવાતા, તો મને પ્રેમથી છૂટું જ તને હું કહું છું કે છૂટું જાય તો શું કામ આ બધી દફામાં તો પડે હરી એમ. તો બદનામ થવાનું ક્યાં વાત આવે છે? પણ સુરેશ તું બદનામ મને કરવાની વાત કરે છે, હું નહીં. બદનામ તો આ વસ્તુ હકીકત જ છે, બરાબર? હવે આમાં તો અત્યારે કોણ કરે છે? તો કોણ બદનામ કરે? તું આજે બદનામ નહીં થતી? છૂટું છે પેલા લફડા તાર શું કામ કરવા પડી? પેલા તો ઈદ કે હું તને પ્રેમથી કહું છું, મને માહી આલી જે. મેં તને પેલા જ દાડે માહી તો હું તને તો પડેથી તોય ના આલું. તારે મને ખબર છે હું માહી શું લેવા તને આલું? મારે માહી ની જોતી હોય? તારે તો તારા બાપાને તો તારા બાપાને તું જુએ છે તો મને મારી છોકરી નહીં જોતી હોય એ વિચાર પેલો એ પ્રશ્ન કે તારા બાપને તો છોકરી જુએ છે તો મને મારો હું એનો બાપ નથી, મારે નહીં જોતી હોય. પેલા તો મારી વાત સાંભળીશ. હા તો તે મને શનિવારે શુક્રવારે આપણે ફોનમાં વાત કરી. મેં આટલા દાડા ગમે તે કીધો હોય, બાકી જો તારા બાપને તો જોતી હોય ને તો મારા બાપ હું એનો બાપ છું, એ મને જોતી હોય. હું તને સુરેશ કાગળિયા ઉપર સહી કરી આલવા તૈયાર છું. મારે કોઈ સહી નથી જોતી. હું એટલું જ જાણું કે તારે બાપે તો સહી કોઈ નથી કરી આલી, તો મારે કોઈ સહી મારે સહી નથી જોતી. મારી છોકરી જુએ અને તારે છૂટું થવું ને તો થઈ જાય. બાકી મારી છોકરી જુએ. અત્યારે સુરેશ છૂટું થવાની વાત મેં કરી જ નહીં, તમે કરો. તો પર આવી રહી તો પછી મને તો ઘરે આવીને તાર જે નિર્ણય લેવો લઈ લે. આબુ હોય તો મોતેડવા તૈયાર છું, આવી જા. કેવી રીતે માણસોની રીતે કઈ નહીં, ઢોરની રીતે. તમારી ઘરે આયા છે મારી જોડે ભવાડા થાય પછી. મારી ઘરે આયા છે મારી જોડે રહેવાનું છે, તારે ભવાડા છે ને થવાના છે ને ભવાડા? શું તમે મને હેરાન જ કરવાના છો ને? શું છારીને પા ખાવડાવવાના? પણ છે સારું હેરાન કરવી પડે. તમે આવું બધું કોહરા ત્યાં તમે વેમથી મને કોહરા કે તારે આવું છે તેવું છે ઠેકડું છે કોહડું છે. પણ તું મારી ઘરે આવીને મને ઈ તો મને દેખાય છે ને કે શેક નથી, તો ફોન નહીં રાખે, આ નહીં રાખે, તે નહીં રાખે. મને એટલી તો ખબર પડશે ને કે મારો બૈરો રાઈટ છે ખરાબ છે, મને એટલી નહીં ખબર પડે? મને બધી ખબર જ પડે છે ને. મને તો આજે સુધી ખબર પડી છે તો મને તું મારી જોડે રહીશ તો કેવી રીતે રહીશ એ તો મને ખબર પડશે ને. તો સારી રીતે રહેશે ખરાબ રીતે રહેશે મને નહીં ખબર પડે? હું તમારી જોડે આટલા ટાઈમ રહી મારે કોઈની જોડે કશું નતું તો તમે મને તો પણ હવે આટલા દાડા નહીં ત્યાં ઉમર આ 3 વર્ષથી તારે છે કોકી હું તને કહેતો નતો. બાકી મેં કીધું આપણું બૈરું છે, આપણા બૈરાની પોલીસ આપણે ઉઘાડી નથી કરવી, બદનામ નથી કરવી. તમે કેટલા કર્યા? તમે કેટલા મને